શ્રી બનાસકાંઠા આજના પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત શ્રી વીઆર વિદ્યાલય પાલનપુરમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર આપ સર્વેનું શાળા પરિવાર વતી હાર્દિક અભિવાદન છે. હું પટેલ દીપકભાઈ એસ ધોરણ 9 અને 10માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. જ્યારે તમે રૂબરૂ મળશો ત્યારે આપણે તમારો પણ પરિચય મેળવીશું. પરંતુ મિત્રો, હાલની આ કોવિડની પરિસ્થિતિને કારણે છેલ્લા 1.5 વર્ષથી તમે ઓનલાઈન અભ્યાસક્રમ દ્વારા ભણો છો. ધોરણ 7માં તમે ફેબ્રુઆરી માસ સુધી ઓફલાઈન અભ્યાસક્રમ ભણ્યા હતા, એટલે લગભગ એમાં તો મોટાભાગનો અભ્યાસક્રમ તમે રૂબરૂ ભણ્યા છો. પરંતુ ધોરણ 8 એ તમે સંપૂર્ણપણે ઓનલાઈન અભ્યાસક્રમ કર્યો છે. હવે એમાં ઘણી શાળાઓ દ્વારા તો રસ લઈને સારું કામ થયું હશે, પણ કેટલીક શાળાઓમાં તો સરકારના ભરોસે તમને છોડી દેવામાં આવ્યા હશે. અને હવે તમે ધોરણ 9 એટલે કે માધ્યમિકમાં પ્રવેશ મેળવી ચૂક્યા છો. તો મિત્રો, ધોરણ 9માં જ્યારે તમે પ્રવેશ મેળવી ચૂક્યા છો અને આપણે ગણિત વિષયનો અભ્યાસ સાથે મળીને કરવાનો છે, ત્યારે ધોરણ 8માંથી કઈ વિષય વસ્તુ તમને આવડતું હોવું જોઈએ કે જેથી તમને ધોરણ 9ના ગણિતના અભ્યાસક્રમમાં મુશ્કેલી પડે નહીં. તો એ માટે સરકારે ધોરણ 8ના ગણિતમાંથી અગત્યના મુદ્દાઓને બ્રિજ કોર્સ સ્વરૂપમાં ધોરણ 9માં ભણાવવાનો નિર્ણય કર્યો છે. તો આપણે ધોરણ 9નું ગણિત શરૂ કરતા પહેલાં, એટલે કે એનું પ્રથમ પ્રકરણ શરૂ કરતા પહેલાં ધોરણ 8ના અગત્યના ટોપિક કે જે ધોરણ 9 માટે આવશ્યક છે, તો એને બ્રિજ કોર્સ સ્વરૂપમાં શરૂઆતમાં ભણીશું. પણ મિત્રો, એક ખાસ બાબત તમે જરા ગંભીરતાથી સમજી લેજો કે મોટે ભાગે અત્યાર સુધી તમે ભણ્યા ને ત્યારે તમે એવું વિચાર્યું છે કે આપણે 7મું પાસ કરવું છે, અને જો 7મું પાસ થઈ જતું હોય એમને વગર પરીક્ષાએ, તો તમે ખુશ થઈ જાઓ છો કે સારું, ત્યારે ડખો મટ્યો. એ જ રીતે ધોરણ 8 પાસ થઈ ગયા તો કે ભાઈ જફા જઈ, પરીક્ષા આપવી મટીને ડાયરેક્ટ 9માં આવી ગયા. અને હવે ઘણા તો એવું હશે કે જો 9માં પણ એવું થઈ જાય તો સારું. પણ મિત્રો, હવે જેમ જેમ આગળ તમે વધશો એમ માત્ર પાસ થવાના હેતુથી તમે ભણશો તો એ કામ નહીં લાગે. કારણ કે હવે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં તો અગાઉના ધોરણોમાં તમે જે કોઈ અભ્યાસ કર્યો છે એ બધાનો પાયા તરીકે જો તમને એના સિદ્ધાંતો, સૂત્રો વગેરે આવડતા હશે તો જ તમે ઉપરના ધોરણમાં એનો અભ્યાસ કરી શકશો. અન્યથા તમને મુશ્કેલી પડશે. જે ભાષાકીય વિષયો છે, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, તો એમાં તમને પાઠ્યક્રમ એટલે કે જે કવિતાઓ અથવા પાઠ હતા એ ના આવડે તો ચાલે, વ્યાકરણ આવડવું જોઈએ. એટલે કે એ વિષયમાં માત્ર વ્યાકરણ આવડતું હોય તો તમને આગળ મુશ્કેલી નહીં પડે. પણ ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં તો દરેક પ્રકરણમાં રહેલું એનું હાર્દ, એના સિદ્ધાંતો, એના સત્યો, સૂત્રો એ તમને આવડતા હોવા જોઈએ. તો જ તમે ઉપરના ધોરણમાં ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ સારી રીતે કરી શકો. એટલે હવે એવી રીતે અભ્યાસ કરવાનો છે કે આમાં આપણે જે ભણ્યું છે એમાંથી પરીક્ષામાં શું પૂછાશે એ મહત્ત્વનું નથી, પણ મારે જે શીખવાનું છે મને આવડ્યું કે નહીં એ મહત્ત્વનું છે. એટલે તમારે જે વસ્તુ શીખવાની છે તમારે શીખીને જ આગળના ધોરણમાં જવાનું છે. જો તમે પરીક્ષાના હેતુથી માત્ર ગોખીને કે કોપી કરીને પાસ થવાનો આગ્રહ રાખશો, અથવા તો કે ભાઈ ચલો ભાઈ કોરોના આવ્યો ને એમને માસ પ્રમોશન થઈ જાય તો સારું, એવો આગ્રહ રાખશો, તો પછી આગળ ધોરણ 10, 11, 12માં તમને ઘણી મુશ્કેલીઓ પડશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને સાયન્સમાં જવાની ગણતરી છે એમને તો ગણિત અને વિજ્ઞાનનો એ બરોબર પાયા તરીકે તૈયાર કરીને જ આગળના ધોરણમાં જવાનું રહેશે. એટલે મિત્રો, હવે આપણે માત્ર પરીક્ષાલક્ષી નહીં પણ બેઝ તરીકે સિદ્ધાંતલક્ષી અભ્યાસક્રમ કરી અને જે કંઈ સિદ્ધાંત, સૂત્રો વગેરે હોય એ આપણે શીખીને જ આગળ જવાના છે. તમે એક ડાયરી અથવા નોટબુક્સ બનાવી શકો કે જેમાં તમે અત્યાર સુધી જે ધોરણમાં જે સૂત્રો ભણ્યા છો કે કોઈ સિદ્ધાંતો ભણ્યા છો કે કોઈ ગુણધર્મો ભણ્યા છો તેની નોંધ કરતા જાઓ. જેમ કે ક્ષેત્રફળ, તો જુદા જુદા પદાર્થોનો આ ક્ષેત્રફળના સૂત્રો અત્યાર સુધી કેટલા ભણ્યા તમે, એ તમે એમાં નોંધ કરો. અને
2-3 પાનાનું એક આખું ટોપિક રાખવાનો, ક્ષેત્રફળ માટે 2-3 પાના, તો કે એમાં જેટલા સૂત્રો અત્યાર સુધી ભણ્યા એ નોંધી લેવાના, અને હવે પછી આગળના ધોરણમાં જે નવા સૂત્રો તમે એમાં ક્ષેત્રફળ વિશેના ભણતા હો એ એમાં એડ કરતા જવાના. તો આવું કરો ત્યારે 12મા ધોરણ સુધીમાં તમારી પાસે એક સરસ ડાયરી તૈયાર થઈ હોય કે જેમાં અગત્યના સૂત્રો અને સિદ્ધાંતો હોય. એ તમારે ક્યાં કામ લાગે? તો કે જ્યારે તમે અભ્યાસક્રમ પૂર્ણ કરીને જ્યારે નોકરી માટે પરીક્ષાઓ આપશો ત્યારે આ બધા 1 થી ધોરણ 12ના અભ્યાસક્રમની જરૂર એમાં પડશે. તો આવી ડાયરી પણ જો અત્યાર સુધી આપણે ન બનાવી હોય તો હવે એ ડાયરી પણ આપણે બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ચલો વધારે વાતો ન કરતા આપણે ગણિત વિષય તરફ આગળ વધીએ. તો શરૂઆતમાં ધોરણ 9માં તમે આવ્યા ત્યારે તમને શું આવડતું હોવું જોઈએ એની એક ચેકલિસ્ટ આપણે જોઈ લઈએ, અને એ તમને ન આવડતું હોય તો એ તમારે તૈયાર કરી લેવાનું છે. એના માટે કેટલીક જરૂરી બાબતો આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકેલી છે, એમાંથી તમે જોઈ શકશો. તો શરૂઆત કરીએ તો ગણિતની અંદર સૌથી પહેલાં સંખ્યા જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. અને સંખ્યા જ્ઞાનની અંદર શું આવડતું હોય જોઈએ? જો ગણિત છે ને એ ઓકડાઓનો વિષય છે, એટલે પહેલાં તો આપણે એકડી આવડતી હોય તો ગણિત આવડે, બરાબર ને? એકડી આવડે, પછી એના સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આ 4 મુખ્ય ક્રિયાઓ આવડે ત્યારે ગણિત આવડે. એ 4 ક્રિયાઓ ના આવડે તો ગણિત આવડે નહીં. તો સંખ્યા જ્ઞાનની અંદર ધોરણ 9માં તમારી પાસે શું અપેક્ષિત છે કે ધોરણ 8 સુધીમાં તમને શું આવડવું જોઈએ? તો તમારે આ નોંધ ચોપડામાં નોંધ કરી લેવાની છે, અને વોટ્સએપમાં પણ આપણે મૂક્યું છે. એટલે અહીંયા હું ખાલી નોંધ સ્વરૂપમાં લખું છું. 1 થી તે 21 સંખ્યાના વર્ગ, 1 થી 21 પછી તમારે આગળ બીજી સંખ્યાઓમાં 24, 25, 26, 29, 30, 35, 37, 40, 41 આટલી સંખ્યાઓના વર્ગ તમને આવડતા હોવા જોઈએ. જેમ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, આ રીતે 1 થી 21 સુધી સળંગ, અને એના પછી 24, 25, 26, 29, 30, 35, 37, 40, 41ના વર્ગ જે વોટ્સએપ પર મૂકેલા છે એ તમારે તૈયાર કરવાના છે. એ સિવાય 1 થી 11 સુધીની સંખ્યાના ઘન તમને આવડવા જોઈએ. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, એ પ્રમાણે 11 સુધીના ઘન. 2ની 1 થી 10 ઘાત સુધીની સંખ્યાઓ તમને આવડવી જોઈએ. કે 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 4, 2ની 3 ઘાત એટલે 8, 2ની 4 ઘાત એટલે 16, એ પ્રમાણે 2ની 1 થી 10 ઘાત સુધી. 3ની 1 થી 5 ઘાત સુધીની સંખ્યાઓ તમને આવડતી હોવી જોઈએ. અને 5ની 1 થી 5 ઘાત સુધી ની સંખ્યાઓ. આ વિગતો આપણે વોટ્સએપમાં મૂકી છે, એમાંથી તમારે નોટબુકમાં તમે ઈચ્છો તો ઉતારી શકો, નહીં તો કોપી પણ કઢાવી શકો, અને એ તમારે તૈયાર કરવાનું છે. આ ઉપરાંત અયુગ્મ સંખ્યાઓ કોને કહેવાય એનો તમને ખ્યાલ હોવો જોઈએ. અયુગ્મ અથવા આપણે એને કહીએ છીએ એકી સંખ્યાઓ. બોલો, જો પ્રાકૃતિકમાંથી એકી સંખ્યાઓ લખવી હોય તો 1, 3, 5, 7, 9, 11 આ પ્રમાણે છેક અનંત સુધી ચાલ્યા કરે. તો આ સંખ્યાઓને એકી અથવા અયુગ્મ સંખ્યાઓ કહેવાય, એ તમને ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે યુગ્મ એટલે કે બેકી સંખ્યા. જો આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી વાત કરીએ તો 2, 4, 6, 8, 10, 12 આ બધી સંખ્યાઓને બેકી અથવા તો યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ માંથી તમને શું આવડવું જોઈએ? તો કે 1 થી 100 સુધીની સંખ્યાઓમાંથી કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે? સૌપ્રથમ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને
માત્ર બે જ અવયવો હોય, એક સંખ્યા પોતે અને એક, એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. તો 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓમાં 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, જો 50 સુધીની કહે તો આટલા સુધી આવે, 47 સુધીની. આપણે 100 સુધી જવું છે તો આગળ વધીએ. 53, 59, 61, 67, 71, 73, 83, 87, 89, 89 અને 97. આમ કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થશે 1 થી 100 સુધીમાં? તો 1 થી 100 સુધીમાં કુલ 25 સંખ્યાઓ એ અવિભાજ્ય સંખ્યાઓ છે. જો તમારે નોંધ કરવી હોય આ બધી તો તમે વિડીયોને પોઝ કરી ઊભું રાખીને તમે એની નોંધ કરી શકો છો. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ 25 થઈ, તો વિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે? તો 100 માંથી 25 કાઢીએ એટલે 75. પણ 75 સંખ્યાઓમાં એકને તો આપણે અવિભાજ્ય કે વિભાજ્યમાં લેતા નથી. એકને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? તો તટસ્થ સંખ્યા, એટલે કે વિભાજ્ય કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો તેવી સંખ્યા એક થઈ 1. તો 25 ને 1 26 બાદ કરો એટલે વિભાજ્ય સંખ્યાઓ કેટલી વધશે? તો 74 સંખ્યાઓ વધશે વિભાજ્યમાં. ચલો, હવે આ વિભાજ્ય અવિભાજ્યની વાત આપણે કરી. હવે 1 થી 100 સુધીમાં અયુગ્મ સંખ્યાઓ કેટલી બને? અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ કેટલી થાય? 1, 3, 5 આ રીતે 100 સુધીમાં. તો કે કુલ 50 સંખ્યાઓ અયુગ્મ બને અને બાકીની 50 સંખ્યાઓ એ યુગ્મ બને. આ ટોપિક આપણો ચાલુ છે. 1 થી 100 સુધીમાં કેટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ બને? પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા. તો 1 નું વર્ગમૂળ 1 થાય, પછી 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, 64 નું વર્ગમૂળ 8, 81 નું વર્ગમૂળ 9 અને 100 નું વર્ગમૂળ 10. તો આ ટોટલ 10 સંખ્યાઓ છે જેને આપણે કહીએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો 1 થી 100 સુધીમાં કુલ 10 પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો જ્યાં પૂર્ણ વર્ગ શબ્દ બોલાય ત્યારે તમને આ સંખ્યાઓ યાદ આવી જોઈએ કે આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, જેનું વર્ગમૂળ નીકળી શકે. નીકળે મતલબ પૂર્ણાંક સંખ્યામાં જેનું વર્ગમૂળ મળે. ચલો, એ જ રીતે પૂર્ણ ઘન સંખ્યાઓ 1 થી 100 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યા જેનું ઘનમૂળ નીકળે. તો 1 નું ઘનમૂળ 1, 8 નું ઘનમૂળ 2, 27 નું ઘનમૂળ 3, 64 નું ઘનમૂળ 4 અને પછી 5 નો ઘન તો 125 એટલે 125 નું ઘનમૂળ પહોંચતા, પણ એ તો 100 કરતાં વધી જાય. એટલે આપણે 1 થી 100 સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ લેવી હોય તો આપણને 4 સંખ્યાઓ મળી. એટલે કે 1 થી 100 સુધીમાં કુલ 4 પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તો 1 થી 100 સુધીની માહિતી તમને હોવી જોઈએ. ચલો આગળ વધીએ. સંખ્યા જૂથ અથવા સંખ્યા ગણ. ધોરણ 8માં તમે આ સંખ્યા ગણ અથવા સંખ્યા જૂથ વિશે ભણી ગયા છો.
પહેલું જૂથ પ્રાકૃતિક સંખ્યાઓનું જૂથ, જેને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા ગણ, નેચરલ નંબર. અને એનો સંકેત એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણને સંકેતમાં આપણે ગણ n કહીએ છીએ. તો આ ગણ એનમાં કઈ કઈ સંખ્યાઓ હોય, એટલે કે કઈ કઈ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું? તો આપણે ધોરણ 8માં ભણ્યા કે 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી? તો અનંત સુધી. અનંતનું ચિહ્ન ઇન્ફિનિટી, અથવા ડેશ કરી દો તો એ ચાલે. અનંત સુધીની આ બધી સંખ્યાઓને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ. જ્યારે ગણ સ્વરૂપમાં બતાવવાની હોય ત્યારે આમ છગડીયો કૌંસ કરવામાં આવે, એ ગણની નિશાની છે. તો આ રીતે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે 1, 2, 3, 4 થી શરૂ કરીને અનંત સુધીની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે બીજું શું કહીએ છીએ? તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય. ચલો હવે આપણે આમાં આ બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા ઉમેરી દઈએ, 0. તો જે ગણ બને, સંખ્યાઓનું જે જૂથ બને, એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણ, જેને આપણે હોલ નંબર સંકેતમાં W વડે દર્શાવીએ છીએ. અને એમાં પ્રાકૃતિક સંખ્યાઓની અંદર વધારામાં એક સંખ્યા ઉમેરવાની છે 0. તો 0, 1, 2, 3, 4, 5 ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો 0 થી શરૂ કરીને અનંત સુધી. શબ્દોમાં બોલવું હોય તો 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ. 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થશે પૂર્ણ સંખ્યા ગણમાં. ચલો નંબર 3, પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ, જેનો સંકેતમાં આપણે Z વડે દર્શાવીએ છીએ. અને એની અંદર 0, 1, 2, 3, 4 થી શરૂ કરી અનંત સુધીની બધી જ સંખ્યાઓ તો ખરી જ, પણ સાથે ઋણ સંખ્યાઓ પણ -1, -2, -3 થી શરૂ કરી એ જ રીતે ∞ અનંત સુધીની, બંને તરફ અનંત સુધીની સંખ્યાઓ, એનો સમાવેશ થશે પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડમાં. શબ્દોમાં બોલવું હોય તો શું આવશે આમાં? તો 0 આવશે, તથા ધન અને ઋણ પૂર્ણાંક આવશે. તો ધન અને ઋણ પૂર્ણાંક તથા 0 એ બધી સંખ્યાઓને સમાવેશ કરવામાં આવે તો જે સંખ્યાનું જૂથ બને એને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ. એના પછી ચોથો ગણ છે એ છે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણનો સંકેત છે Q. હવે સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યાનો ગણ નક્કી કરતા પહેલા આપણે વ્યાખ્યા જોવી પડશે સમય સંખ્યાની, જે ધોરણ 8માં પણ તમે ભણી ચૂક્યા છો. જો P પૂર્ણાંક સંખ્યા હોય અને Q શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય. P પૂર્ણાંક એટલે કે આ પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડમાંથી કોઈ પણ સંખ્યા, ધન હોય, ઋણ હોય, 0 હોય, અને Q શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક એટલે કે ધન અથવા ઋણ પણ શૂન્ય ના હોવું જોઈએ હોય, તો P અને Q ના ભાગાકાર સ્વરૂપે લખાતી સંખ્યા એટલે કે P ભાગ્યા હોય તો P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી દરેક સંખ્યાને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 3 પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા પણ છે, પૂર્ણાંક સંખ્યા પણ છે. શું 3 સમય છે? તો કે હા, 3 ને તમે આ રીતે લખી શકો છો 3/1 સ્વરૂપમાં. તો 3 ને P ભાગ્યા Q સ્વરૂપમાં એટલે કે આ રીતે 3/1 સ્વરૂપમાં લખી શકાય છે, માટે 3 એ સમય સંખ્યા છે. 2/3 તો કે 2 આ ઉપરનો P એ 2 અને નીચે 3 એ Q સ્વરૂપમાં છે એટલે કે P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકાય છે, માટે 2/3 પણ સમય સંખ્યા છે.
જીરો સમય સંખ્યા છે? તો કે હા, 0/1 લખી શકાય, માટે 0 પણ સમય સંખ્યા છે. તો જે સંખ્યાઓને આપણે આ રીતે p/q સ્વરૂપમાં લખી શકાય એ બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે સમય સંખ્યામાં. હવે મારે એને અહીંયા દર્શાવવું હોય તો 0 અને 1ની વચ્ચે, 0 અને 1ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે? તો ધોરણ 9માં તમે ધોરણ 8માં બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાનું શીખ્યા છો. તો તમને યાદ છે કે ભાઈ બે સંખ્યાઓની વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યાઓ હોય. એટલે જો મારે એને અહીંયા આમ બતાવવું હોય કે આ 0 લખું પછી બીજી સંખ્યાઓ બતાવી હોય તો વચ્ચે તો અનંત સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ છે, તો એ બધીને તો આપણે બતાવી શકીશું નહીં. એટલે કે સમય સંખ્યાગણ ક્યુને આ ઉપરના ગણોની જેમ યાદીની રીતમાં લખી શકાય નહીં. આને આપણે યાદીની રીત કહીએ, લિસ્ટિંગ, કયા કયા સભ્યો છે જોઈ શકાય અંદર. જ્યારે ક્યુને આ યાદીની રીતે આ રીતે લખી શકાશે નહીં, તો એને ગુણધર્મની રીતે લખાશે. અને ગુણધર્મ શું છે? તો કે એવી દરેક સંખ્યા જે p/q સ્વરૂપમાં હોય, જ્યાં ઓબ્લિક p શામાંથી? તો પૂર્ણાંક સંખ્યા કીધું, p પૂર્ણાંક એટલે કે બિલોંગ્સ ટુ z, p બિલોંગ્સ ટુ z એટલે કે p એ ગણ z માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, અને q બિલોંગ્સ ટુ z એટલે કે q પણ z માંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ q માટે શબ્દ વાપર્યો છે આપણે શૂન્યતર, એટલે કે q ની કિંમત 0 ન હોવી જોઈએ. એ સિવાય કોઈ પણ ધન અથવા ઋણ ચાલે. જ્યારે p ની કિંમત શૂન્ય હોય તો પણ ચાલે, ધન હોય તો પણ ચાલે, ઋણ હોય તો પણ ચાલે. તો આવી કોઈ પણ સંખ્યાઓના, કોઈ પણ બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપમાં જે સંખ્યાને લખી શકાય એને કહેવાય સમય સંખ્યા. અને એવી સંખ્યાઓના જૂથને સમય સંખ્યાગણ ક્યુ વડે દર્શાવાય, જેને સંકેતમાં આ રીતે લખાશે, યાદીની રીતે લખાશે નહીં. ચાલો હવે આમાં કઈ સંખ્યાઓનો સમાવેશ આ સમય સંખ્યાગણમાં નહીં થાય? તો આગળની વ્યાખ્યા આપણે આમાં જોઈશું. અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યા. જો p પૂર્ણાંક સંખ્યા હોય, q શૂન્યતર પૂર્ણાંક હોય, તો p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય, જેને બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપમાં p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી દરેક સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો સમય, અને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો અસમય. અને અસમય સંખ્યાઓનો સમાવેશ એ સમય સંખ્યાગણ ક્યુમાં થશે નહીં. ઉદાહરણ તરીકે તો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે આ સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. વર્ગમૂળમાં 3, ઘનમૂળમાં 5, ષષ્ઠમૂળમાં 7, આવી બધી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કોઈ પણ મૂળ નીકળતું ન હોય, એટલે કે પૂર્ણાંક ન મળતું હોય, એવી બધી સંખ્યાઓનો સમાવેશ થશે અસમય સંખ્યાઓમાં. તો સમય અને અસમય બંનેની વ્યાખ્યાઓ તમે નોંધી લેજો. તો હવે આપણે અસમય સંખ્યાઓ જો આની અંદર ઉમેરી દઈએ, સમયની અંદર જો અસમય સંખ્યાઓ ઉમેરી દઈએ તો સમય અને અસમય બધી સંખ્યાઓનો જે ગણ બને એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાગણ, જેનો સંકેત છે r. વાસ્તવિક સંખ્યાગણ r. હવે એમાં સમય અને અસમય બધી સંખ્યાઓ આવશે. તો વાસ્તવિક સંખ્યાગણ r ને આ રીતે યાદીની રીતે પણ નથી બતાવી શકાતું, આ રીતે ગુણધર્મની રીતે પણ નથી બતાવી શકાતું, પણ આપણે એને શબ્દોમાં ખાલી સમજ માટે આમ લખી શકીએ કે એમાં શું આવશે? તો તમામ સમય અને અસમય સંખ્યાઓનો એમાં સમાવેશ થશે. ટૂંકમાં જેટલી પણ સંખ્યાઓ વાસ્તવમાં શક્ય છે, અથવા જે સંખ્યાઓને તમે જાણો છો, એ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે. તો કેવી સંખ્યાઓ આમાં ના આવે? તો કે જે વાસ્તવમાં છે જ નહીં. ઉદાહરણ તરીકે કોઈ એમ કે 29 લખો, તો 29 છે ખરા ભાઈ? તો કે ના, તો આવી તમે ઉપજાવી કાઢેલી સંખ્યા બોલો તો એનો સમાવેશ આમાં થાય નહીં. તો એ સિવાયની બાકી જ ધન, ઋણ, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ આમાં થાય. એટલે તમે એમ કહી શકો પ્રાકૃતિક સંખ્યાગણમાં જે સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણમાં સમાયેલી છે. પૂર્ણ સંખ્યાગણમાં જે સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણાંક ગણમાં સમાયેલી છે. પૂર્ણાંકવાળી બધી સંખ્યાઓ સમયમાં સમાયેલી છે, અને સમયવાળી બધી સંખ્યાઓ વાસ્તવિક ગણમાં સમાયેલી છે. તો આના બધા જ સભ્યોનો સમાવેશ આમાં થાય છે. તો
પ્રાકૃતિક સંખ્યાગણ n ને પૂર્ણ સંખ્યાગણ w નો ઉપગણ કહેવાય. આના બધા સભ્યો આમાં સમાયેલા છે તો આ ગણ n ને w નો ઉપગણ કહેવાય. અને ઉપગણ માટે આપણે સંકેતમાં આ રીતે આડો યુ જેવી નિશાની, જેને સબસેટ બોલાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં ઉપગણ બોલાય. તો n એ w નો ઉપગણ છે, એટલે કે n ના બધા સભ્યો w માં છે. w z નો ઉપગણ છે, w ના બધા સભ્યો z માં છે. z q નો ઉપગણ છે અને q r નો ઉપગણ છે એમ કહેવાય. ચલો હવે ધોરણ 8 ના પ્રથમ પ્રકરણમાં તમે જે ભણ્યા હતા સમમેય સંખ્યા માટેના ગુણધર્મો, તો એમાં પહેલો ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ. સંવૃતતા એટલે શું? તો કે તમે આ જોતા પહેલા આપણે થોડાક સમમેય સંખ્યાના સરવાળા બાદબાકી વિશે પણ થોડુંક જોઈ લઈએ. આ સંવૃતતાનો ગુણધર્મ શરૂ કરીએ એના પહેલા તમને સમમેય સંખ્યાના સરવાળા અને બાદબાકી આવડે છે કે કેમ? આવડતા જ હશે એમ માની લઈએ છીએ, પણ આપણે ચેક કરી લઈએ. સમમેય સંખ્યાના સરવાળા અને બાદબાકીના એક બે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે પહેલી સંખ્યા આપણે લઈએ. ધારો કે એક સમય સંખ્યા છે 2 પંચમાંશ અને બીજી સંખ્યા છે -3 ચતુર્થાંશ. તો આ બંનેનો સરવાળો શું થાય અને એ બંનેની બાદબાકી શું થાય? તો બોલો, અહીંયા 5 અને 4 છે છેદમાં. તો જ્યારે આ પ્રમાણે અપૂર્ણાંક સંખ્યાઓ હોય અને એનો સરવાળો કે બાદબાકી કરવાની થાય તો આપણે લસા લેવો પડે છે. બોલો, 5 અને 4 નો લસા કેટલો થશે? 5 અને 4 નો લસા 20. તો 5 અને 4 નો લસા થશે 20, જે આપણે છેદમાં લખવાનો. હવે 20 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? ઉપર નીચે વિચારો તો 5 ને 4 વડે ગુણીએ એટલે 20 થાય. તો ઉપર 2 ને પણ 4 વડે ગુણીને લખવાના. તો 4 દુ 8 થશે. આ વત્તા અને ઓછા થઈ જશે ઓછા. બોલો, જો અહીંયા 4 માંથી 20 કર્યા તો 5 વડે ગુણ્યા, તો ઉપર પણ 5 વડે ગુણીએ એટલે થશે -15. આપો સાદરૂપ. 8 - 15 તો -7 ભાગ્યા 20. આ થયો સરવાળો. બોલો, જે જ રીતે બાદબાકી માટે, તો કે બાદબાકીમાં પણ લસા લેવો પડે જો અપૂર્ણાંક હોય તો. તો 5 અને 4 નો લસા થશે 20. આને ગુણવા પડશે 4 વડે, આને ગુણવા પડશે 5 વડે. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે ભાઈ? પ્લસ. અહીંયા માઇનસ છે, આ પણ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થશે. જ્યારે અહીંયા પ્લસ માઇનસ હતું તો માઇનસ થયું. બોલો, 15 અને 8 નો સરવાળો તો 23 ભાગ્યા 20. તો આ પ્રમાણે સંખ્યાઓના અપૂર્ણાંક એટલે કે સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી તમને આવડવા જોઈએ. ચલો, એ જ રીતે એક એક ઉદાહરણ લઈ લઈએ. ગુણાકાર અને ભાગાકારનું. સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર. ધારો કે આ ઉપરની બે સંખ્યાઓ હતી એની જ બે સંખ્યાઓ લઈએ. 2 પંચમાંશ અને એને ગુણવાના છે -3 ચતુર્થાંશ વડે. બોલો, ગુણાકારમાં, તો કે ગુણાકારમાં લસા લેવાનો ન હોય, પણ અંશ અંશનો ગુણાકાર ને છેદનો ગુણાકાર થાય. એટલે કે ઉપર થાય 2 ગુણ્યા -3 અને નીચે થાય 5 ગુણ્યા 4. 2 ગુણ્યા -3 એટલે -6 અને 5 ચોક 20. પછી તમે ઉપર નીચે આ જઈએ કે અહીંયા છેદ ઉડતા હતા 2 દુ 4, તો છેદ ઉડાડીને લખી શકો અથવા ગુણાકાર કર્યા પછી છેદ ઉડાડી શકો. તો ઉપર અને નીચે 2 વડે ભાગી શકાય એવી સંખ્યા છે, તો 2 વડે ભાગીને લખીએ તો -3 ભાગ્યા 10. ચલો, ગુણાકાર લઈએ, સોરી ગુણાકાર પછી ભાગાકાર લઈએ. 2 પંચમાંશ ભાગ્યા -3 ચતુર્થાંશ. બોલો, ભાગાકાર કરવો છે સમયનો તો કેવી રીતે થશે? તો પહેલો 2 પંચમાંશ એમના એમ થશે, ભાગ્યાના થશે ગુણ્યા, એટલે આ સંખ્યા ઉલટાશે, વ્યસ્ત સંખ્યા. તો 4 ભાગ્યા -3. ગુણાકાર કરીશું તો 4 દુ 8, 5 ગુણ્યા 3 -15. હવે જો છેદમાં ઋણ સંખ્યા હોય તો
જ્યારે જવાબ લખીએ ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં ઉપર અથવા નીચે કોઈ પણ એક સંખ્યા ઋણ હોય તો આખો ભાગાકાર ઋણ બને, માટે આ ઋણ ચિહ્ન તમારે ઉપર લઈ લેવાનું, -8/15. તો આ પ્રમાણે સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી માટે લસા લેવો પડશે, જ્યારે ભાગાકાર અને ગુણાકાર માટે લસા લેવાશે નહીં. ગુણાકારમાં સીધો ગુણાકાર થશે અને ભાગાકારમાં ભાગ્યાના કરવાના ગુણ્યા, એટલે પાછળવાળી જે સંખ્યા હોય એને તમારે ઉલટાવવાની, એનો વ્યસ્ત લખવાનો અને પછી ગુણાકાર કરવાનો. તો સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપણે જોયા, અને એના પછી ત્રણ દુત્યાંશ એની વિરોધી સંખ્યા કઈ બનશે? 3/2 વિરોધી સંખ્યા તો તમે કહેશો -3/2. હવે આ 3/2 આ એની વિરોધી સંખ્યા -3/2, બંનેનો સરવાળો કેટલો થાય? તો કે વત્તા ઓછા ઉડી જાય, સરવાળો કેટલો થાય? 0. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા શું લખાય? આના ઉપરથી તમને ખ્યાલ આવશે. વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે સંખ્યાઓને એકબીજીની વિરોધી સંખ્યા કહેવાય. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે સંખ્યાઓને એકબીજીની વિરોધી સંખ્યા કહે છે. ચલો એ જ રીતે 3/2 નો વ્યસ્ત 2/3 લખીએ છીએ આપણે ઉલટાઈને. હવે જો હું એનો ગુણાકાર કરું તો 2 2 3 3 ઉડી ગયા અને વધે કેટલા? 1. તો આના ઉપરથી તમે વ્યસ્ત સંખ્યાની શું વ્યાખ્યા આપી શકો? તો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એ સંખ્યાઓને કહેવાય વ્યસ્ત સંખ્યા. શું વ્યાખ્યા લખીશું? જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને એકબીજીની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. તો આ કેટલીક બાબતો જે ધોરણ 8માં તમે ભણ્યા છો એ આપણે જોઈ લીધી. હવે સમય સંખ્યા માટેના ગુણધર્મોની ચર્ચા આપણે કરવાની હતી, જેમાંથી પહેલો ગુણધર્મ આપણે વાત કરી સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ સંવૃત્તતા કોને કહેવાય? સંવૃત્તતા કોને કહેવાય? તો કે આપણે 4 સંખ્યા ગણ જોયા, પ્રાકૃતિક, સમય, પૂર્ણ અને પૂર્ણાંક અને વાસ્તવિક. આ બધા એમાંથી કોઈ પણ સંખ્યા ગણની 2 સંખ્યાઓ લઈએ. ધારો કે 2 પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લઈએ, પ્રાકૃતિક સંખ્યા ગણ n. પહેલા ગણમાંથી 2 સંખ્યાઓ, ધારો કે 3 અને 5, અને પછી આપણે જો એનો સરવાળો કરીએ અથવા એની બાદબાકી કરીએ અથવા એનો ગુણાકાર કરીએ અથવા એનો ભાગાકાર કરીએ, અને જો આપણને પ્રાકૃતિક સંખ્યા મળે, જેમ કે 3 + 5 8, તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ મળી. તો આ ગુણધર્મ કે જે જૂથની સંખ્યા લીધી એનો સરવાળો કરવાથી પણ એ જ જૂથની સંખ્યા મળી, તો આને સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. તો એ જ રીતે બાદબાકી કરીએ, 3 - 5 તો -2 મળે છે. હવે 3 અને 5 પ્રાકૃતિક હતી, પણ -2 એ પ્રાકૃતિક નથી, એ તો પૂર્ણાંક સંખ્યા છે. એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે પણ બાદબાકી માટે સંવૃત્ત નથી. સંવૃત્ત મતલબ જે જૂથની સંખ્યા લો અને એની પર ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી જેવી ક્રિયાઓ કરો અને જે જવાબ મળે એ પણ એ જ જૂથમાંથી મળે. પ્રાકૃતિક લીધી હોય અને પ્રાકૃતિક મળે તો સંવૃત્ત છે. સમય લીધી હોય અને સમય મળે તો સંવૃત્ત છે. પૂર્ણાંક લીધી હોય અને પૂર્ણાંક મળે તો સંવૃત્ત છે, અને ન મળે તો સંવૃત્ત નથી. જેમ કે અહીં જોઈ શકો છો, સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત છે. સરવાળો સંવૃત્ત, પ્રાકૃતિકનો સરવાળો પ્રાકૃતિક મળે છે, સંવૃત્ત છે. પણ પ્રાકૃતિકની બાદબાકી પ્રાકૃતિક મળતી નથી, તો એ સંવૃત્ત નથી એમ કહેવાશે. ગુણાકાર 3 × 5 = 15, તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા મળે છે, 15 પ્રાકૃતિકમાં આવશે. તો કે ગુણાકાર માટે
પ્રાકૃતિક સંખ્યાઓ એ સંવૃત્ત છે, પણ ભાગાકાર કરો તો આ 3/5 મળે, જે સમમેય છે પણ પ્રાકૃતિક નથી. એનો અર્થ થયો કે બાદબાકી અને ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યાઓ એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતી નથી, પરંતુ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. આ મેં પ્રાકૃતિકની વાત કરી. આપણે અત્યારે વાત સમમેયની કરવાની છે. તો કે આ જ રીતે જો બે સમમેય સંખ્યાઓ આપણે લઈએ, ઉદાહરણ તરીકે કોઈ બે સમમેય સંખ્યાઓ લઈએ, 2/5 અને 3/7, આ બંને સમમેય છે. અને હવે આપણે એની પર ચારેય ક્રિયાઓ કરીએ: સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. અને જો જવાબ આપણને સમય મળે, જે ક્રિયામાં જવાબ સમય મળે એ ક્રિયા માટે સંવૃત્તતા સમય સંખ્યા સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે નક્કી થશે. બોલો જો આનો લસા, તો 7 અને 5 નો લસા થશે 35. 35 લાવવા માટે આને ગુણવા પડશે ઉપર નીચે 7 વડે, તો નીચે તો 7 × 5 = 35 લખ્યા, ઉપર થશે 7 × 2 = 14. આને ગુણવા પડશે 5 વડે, તો ઉપર 5 15, 14 ને 15 નો સરવાળો થશે 29/35. તમે લીધેલી બંને સંખ્યાઓ સમમેય હતી. જે જવાબ મળ્યો એ પણ કેવો છે? તો કે જે સમમેય છે. એનો અર્થ એ થયો કે સમમેય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. ચલો બાદબાકી કરો જો. ફરીથી લસા થશે 35, આ 7 વડે ગુણાશે 14, આ 5 વડે ગુણાશે -15, -1/35 મળશે. તો -1/35 એ પણ સમમેય સંખ્યા છે. એનો મતલબ કે સમમેય સંખ્યાઓ બાદબાકી માટે પણ સંવૃત્ત છે, પરંતુ આગળ આપણે જે જોઈ હતી પ્રાકૃતિક સંખ્યા એ બાદબાકી માટે સંવૃત્ત નહોતી, પણ સમમેય સંખ્યા બાદબાકી માટે સંવૃત્ત છે. ગુણાકાર 3 × 2 = 6, 7 × 5 = 35, તો કે એ પણ સંવૃત્ત છે, કારણ કે સમમેયનો ગુણાકાર સમમેય જ મળ્યો. ભાગાકાર કરીએ તો 2/5 ભાગ્યાના કરીશું ગુણ્યા 7/3, 7 × 2 = 14 અને 3 × 5 = 15, તો આ પણ સમમેય મળે છે. એનો મતલબ કે સમમેય સંખ્યા માટે ચારેય ક્રિયાઓ સંવૃત્ત છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે માટે સમમેય સંખ્યાઓ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. પણ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જોયું હતું કે માત્ર સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત હતી, પણ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો જે ગણમાંથી સંખ્યા લઈએ અને સરવાળો બાદબાકી વગેરે કરીએ અને એ જ ગણની સંખ્યા મળે તો સંવૃત્ત છે, એ જ ગણની સંખ્યા ન મળે અને અન્ય સંખ્યા મળે તો સંવૃત્ત નથી. તો અત્યારે વાત ચાલતી હતી સમમેયની માટે ચારે ચારમાં સંવૃત્તતાનો ગુણધર્મ જોવા મળે છે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ફરી મળીશું ત્યારે આનાથી બાકીના જે ગુણધર્મો છે સમમેય સંખ્યાના, એની ચર્ચા આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.